તો હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે ગુજુ યુનિક રસોઈમાં। તો આજે આપણે બનાવીશું ભરેલા મરસાનું શાક। તો હવે આપણે શરૂઆત મરસાથી કરશું। મરસાને આમ ઊભા સીરી નાખવાનું છે, તો આવી રીતના સીરા, પછી આમ સીરી કરી નાખ, પછી આમ હળુક દેખાણ કરી નાખવાનું। જો આમ સામ મસાલો મરસા હવે હું કાપું છું, તમે જોઈ શકતા છો। આપણે થોડોક શેણ લોટાઈ નાખીએ એમાં, કેમ કે એનું સારું બને છે થોડુંક નાખવાનું। તો આપણે એમાં થોડુંક મિક્સ અને હલાવી નાખીએ આમ ધીરજભાઈ, થોડું પાણી રેડવામાં થોડું। મિત્રો હવે આને મિક્સ કરે છે, આવી રીતનું તમારે પણ મિક્સ કરી નાખવાનું છે। આવી રીતે થોડા ભરી લેવાના। તો થોડુંક પાણી રેડવું પડશે, એટલે પાણી નાખી દઈએ છીએ। થોડું કઠણ થઈ ગયું હતું। તો મિત્રો ફાઇનલી હવે આપણે મરસા પૂરા થઈ ગયા છે। તો એક જ છે નહીં, એક હજી એક છે। મરસા પૂરા થઈ ગયા છે એટલે હવે આપણે સૂલો જગાવવાનું છે, એવું બધું કામ કરવાનું છે। તો મિત્રો હવે સૂલો આપણે હળગાવવાની તૈયારી કરીએ છીએ। આજ આમથી મોડું થઈ ગયું છે। તેલ નાખી દઈએ હવે। મિત્રો આપણે હવે એક મરચું નાખી દેવું। મિત્રો હવે જો અમારે મરચા તળાય છે, ત્યાં સુધી તમારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે, એ કામ કરી નાખજો। હાલો મિત્રો આપણા મરચા બફાય છે અત્યારે તો મિત્રો આપણે બીજા મરચા પણ તળાઈનામાં થઈ ગયા તૈયાર તળીએ છીએ આપણે। મિત્રો આપણા મરચા તળાઈ થઈ ગયા તૈયાર, તો આપણે ઉતારી લઈએ પેલું। ફાઇનલી કાંઈ છે, હવે મરચા થઈ ગયા છે, હવે ટમેટાનો એનો વારો છે। એટલે જો આપણે છે કે તડાકા ફડાકેદાર મરચાનું શાક ખાવાનું છે, તો વિડીયોમાં આગળ બના રહેજો। તો મિત્રો આપણે ડુંગળી કાપી લઈએ। ડુંગળી તો બધામાં નાખી જ પડે, કેમ કે ડુંગળીનો અને ટમેટાનો સ્વાદ એવો આવે કે આપણને ખાવાનું મન થાય બીજી વાર। એટલે ડુંગળી ને ટમેટા તો તમારે ભૂલવાના જ નહીં, ગમે એની સબ્જી કરવી આપણે। મિત્રો હવે આપણે ટમેટા કાપી લઈએ, આવી રીતના કંઈક ટમેટા કાપી લઈએ હળવું નાની। તો હવે મિત્રો ડુંગળી નાખી દઈએ આપણે। મીઠું સ્વાદ અનુસાર આપણે જેટલી સબ્જી બનાવી એટલું નાખી દેવાનું, તો આપણે એટલું નાખીએ પ્રમાણે કીધો થોડી કેવી શાક છે, એટલે આપણે જરીક જ નાખવાનું, કેમ કે મરચાં અમે લાવેલા છે તીખું। તો થોડુંક આપણે હવે પાણી રેડી દઈએ વાઇટ કરી કેટલો નાખવાનો કહી દો તો વિડીયોમાં। હું આમાં હાથમાં લઉં છું, એટલો તમારે નાખવાનો, આમાં નીકળતો નહીં બરોબર। પછી ગણો ને, હલો ને, એટલે 2 ચમચી નાખી દઈએ। હવે આપણે એક મરચું નાખી દઈએ હળવું તો આવી રીતનું હળવું નાખી દઈએ આપણે। તો હાલો મિત્રો, આને આપણે ઉતારી લઈએ મરચાં શાક। તો ફાઇનલી ગાઈસ આપણે શાક બનીને થઈ ગયું છે તૈયાર। તો મિત્રો આપણે ટેસ્ટ કરી લઈએ શાક। કસમથી મિત્રો બહુ મસ્ત બન્યું। આને અરે રોટલા ને મજા આવશે કઈ। બહુ સારું છે। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે। અને અમારી બનાવેલી વાનગી તમે અમે બનાવી એવી રીતે બનાવશો ને, તો 1 નંબર બનશે એની ગેરંટી હું લઉં। નકર તમે મારા વિડીયોમાં કોમેન્ટ કરીને કહી દેજો કે તારી ચેનલને ડિલીટ કરી નાખ, હું બીજો સવાલ નહીં કરીને ડિલીટ કરી નાખી મારી ચેનલને। ખોટું નથી બોલતો મિત્રો હું।